આલી પાઘડીને હાથમાં કેડીઓ આલી પાઘડીને હાથમાં કેડીઓ મધરો લઈ લો સોગઠ ગામના રખા દાદા કરુણાનો નહીં મારી પ્રભાતના પોરની દેવી તન બોલાવું તન મનાવું મન ઓશિયાળો ટકોરો એક દીકરે મન મેલડીને ગમે નહીં મારી ઓશિયાળા ટકોરાની સાંભળનારી માતા 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 જગતમાં જેનું કોઈ ન હોય એનું ધણી ભગવતી જોગમાં એ મેલડી બની જાય. પછી માયાળુ કયો, વિધાતા કયો, મારું માવતર કયો, સીમાડા વાળી કયો, રામપુરાના ભૂરિયા વડવાળી કયો, કાળજાના બીડવાળી કયો છે. મેઘની અંધારી રાત હોય, શૈલાભાઈ જગતના ચોકની મારી પાસે જેને ગરીબાઈ આ તો મારી ગરીબાઈની માલ પાવે મારું દાંડું ધરા ઈ તો જન દેવી વાહે ગરીબાઈ જોઈ હશે મેરડી મળી હો જગતમાં આમને નથી મળી જતી ભાઈ. મેલડી હાટું એક દી પરિવાર મેલવા પડે. ભલો મારી જોગમાયા મારી મેલડી દેવ ભલો જગત જેને જાકારા દીજે પછી હતા બાવડા ચાલે નહીં એનું બાવડું ચાલે મારી મેલડી ચાલે. મેલડી આવ્યો છે એટલે યાદી થાય. શૈલાભાઈ વાત કરી ભૌદીભાઈ 15 વર્ષના વાણા વયા ગયા. આ ધરતીની માથે આ પગ કામ કરે નહીં. 15 વર્ષના વાણા વયા ગયા. આ ધરતીની માથે પગ કામ કરે નહીં પણ મન મૂંઝાય, ચિત્ત મૂંઝાય. આ ડાઘડો
ભાઈ મને વાત કરી આ મેહુલભાઈના મમ્મીનો દાખલો છે ભાઈ. મેહુલભાઈના મમ્મીનો દાખલો, કારણ કે એ તો જેને દુઃખ જોયું હોય એને ખબર પડે મારી ના. કારણ કે નાની વાત આવી એ મધરીક રાતનો સમય ભાંગ્યો હોય, વેળા બની હોય. કારણ કે મેહુલ કદાચ 4 વાગે 3 વાગે 5 વાગે જ્યારે સમજણો થઈ ગયો, પણ નાનો હતો એ વખતની વાત છે. પણ કદાચ એ વહેલા 5 વાગે આવ્યો હોય, 4 વાગે આવ્યો હોય, 6 વાગે આવ્યો હોય, એનું દુઃખ લાગે હો. આંગણામાં પગ મેલું મારી સામે એમાં હાલી હાલી આવે નહીં મન દુઃખ લાગે. કારણ કે ઘરની બહાર દીકરો હોય ને માન નીંદર ન આવે. એ માં હોય ને બારોડજી, એ બારણું ખોલી વાર ના લેતી હોય. આવ્યો આવ્યો મારો કાળજાનો કટકો આવ્યો. આહુડા પડી જાય. કોને યાદ કરે? મા ચામુંડાને યાદ કરે, મેલડીને યાદ કરે. એ મારી 5 ગામના સીમાડે બેઠી મારી મેલડીને યાદ કરે. જગત માથે મારી મેલડી તું કેઈ કરી દઈશ, પણ મન આ પીડાની માલપાથી મન ઉગારી ઉગારી લે. વિચાર કરો, 15 વર્ષના વાણા આવી જા, આ બે પગ કામ નો કરે, એ હાલી નો કે. પણ હું ઘણી વાર સ્ટેજ પર બેસીને બોલું છું, મારી તમારી જેવો માણા કદાચ રોયો હોય ને તો એને સાંભળતા થોડીક વાર લાગે. મારી તમારી જેવો માણા કદાચ એની પાસે જઈને રોવે ને તો સાંભળતા થોડીક વાર લાગે. પણ કોઈ મારી કળોઈ હોય, કોઈ મારી દીકરી હોય, મારી સામે આહુડા પાડે ને, મન કાળી નાગણી મન મેલડી રોયું જાય નહીં. દાદા મારી દીકરી બધા તારા મનની માલ પાય ઘણા વોરતા છે. હે, તારા મનની માલ પાય ઘણા વોરતા છે. એ મેહુલભાઈના મમ્મીએ મનમાં બાધાળી જે મારી આ પીડાની માલપાથી તું મને ઉગાડી દઈશ ને તો મારા ઘરેલી એ 5 ગામના સીમાડે મેલડીના દરબાર સુધી હું હાલી લાવી છું. વાર લાગે, સમય બી જાય, વેળા વહી જાય. અત્યારનો હારનો દાખલો, અત્યારે 2 પગ કામ કરે છે. 5 ગામના સીમાડે મેલડીના દર્શની કરી આવ્યા. અત્યારે કોઈ એવું કામ ન હોય કે ન કરીએ. કારણ કે ભરોહો મેલડીનો છે ભાઈ. ભરો હે એક દી હાલ્યા જાવ દાડું અટકવા નહીં દે. જગત માથે મારા મેહુલિયા મૂજાવાનું હોય નહીં હો. કારણ કે તારી નાની ઉંમર હતી ને એ વખતનો દાખલો. પણ ભલામણા કદાચ જો સમજણ આવે એ પહેલા જો આ દુનિયાની માલ પર તારું ધારેલું કામ ન કરી દઉં ને તેની તો મને 5 ગામના સીમાડે મારા નામનો કાળો વાવતો બાંધે. કોઈ નહીં. કારણ કે જયેશભાઈ મારી યારે તો રાજગીરે મને ખબર હોય વાત કરી ને આખો પ્રોગ્રામ હોય ને ફરજિયાત એને બાનો ફોન આવ્યો બટા ક્યાં પહોંચ્યો. કારણ કે માં તો ના ખબર અને એમાં પાછો એક હજી વચમાં થોડાક દી ભાઈનો જીવ મુંજાઈ ગયો હતો. મેહુલ મકાન બનાવ્યું એટલે થોડીક વેળા આવી ભાઈ. અને જીવન છે ભાઈ મેહુલ, સુખ દુઃખ તો આવ્યા. હાવ મુંજાઈ ગયો મને.
કીધું એટલે કહું છું કે ભાઈ હવે આમ હવે મારથી તો ભેગું નથી થાય એમ. પણ તેથી કીધું કે ભૂલિયા ભરોસો રાખ, થોડીક વાર લાગશે, થોડુંક મોડું થાય, પણ એક દી આવશે આવશે તારા વડવાનો વ્યવહાર મારી ચામુંડા મેલડી આવશે આવશે. કારણ કે આ માંડવો આજરો કંકોત્રી સપાઈ કે બધું થઈ ગયું. ભાવજીભાઈ કીધું કે ભાઈ મૂંઝાઈ ગયો. વિચાર કરો એ વેળા કેવી બની છે. ભાઈના મોઢાની માલે પછી એમ નીકળ્યો કે હવે માંડવો નથી કરવું. કેટલું દુઃખ છે. અમને અમારા માર મારે એના હોડા આવે, બીજા ઘારું જાતા નથી. એ વાતમાં તો શૈલેષભાઈ બહુ રોયા છો. એ વાતમાં તો શૈલાભાઈ આંખમાં જ્યાં હુડા પડેલા છે, ભીખમાં દેવી. ભાઈ મારી દેવીનું કામ છે, મારી માતાનું કામ છે, અને મારા આંગણે પહેલું વહેલું થાય છે. અને માતાનો માંડવો જો નહીં કરું તો મારી દેવી રૂઠી જાય, મારી માતા રૂઠતો. પછી મારી રૂઠડી માતાને કોણ મનાવશે મનાવશે. માડી માડી આ જગત માં છે. માડી આ દુનિયામાં મારી કોઈનું ખોટું નથી કર્યું. મારી ખોટા માર્ગે હાલ્યા નથી. માં જગત માં છે. આ પાલડીના પાદરની માલિપા પેલો પેલો પ્રસંગ મારા આંગણે થાય છે. આ પાલડીના પાદરની માલિપા પેલો પેલો પ્રસંગ મારા આંગણે થાય છે ને. જોજે મારી દેવી અને કાળો ડાગ બેહે. જગત માથે મેહુલિયા, જગત માથે મેહુલિયા. દુનિયામાં મૂંઝાવાનું હોય નહીં. કારણ કે તારી માટે નહીં, તારા પરિવાર માટે નહીં. આ દુનિયાને રાજી કરવા માટે નહીં, તારા પરિવારને રાજી કરવા માટે નહીં. પણ કદાચ મને પરમારની ચામુંડાને મેલડીને રાજી કરવા કદાચ માંડવો કર્યો હોય, અને આ દુનિયાની માલપા કદાચ જો તને કોઈ દી હોશિયાળો રવા દઉં ને, તેથી આ દુનિયાની માલપા પરમારોના કાજેલા કોળિયા મને ચામુંડાના વાગ. કોઈ કળો આય, કોઈ કળો મન કકડાટ કરે, મન આ મન જીવી મે જોયું જા. આ હુડું મન શિમાડા વાળી મેલડીને ગમતું નથી મારા દીકરા. મને ઓશિયાળું આ હુડું પાય નહીં, મને મેલડીને રોયું ન રહે મારા દીકરા. કારણ કે એનો ગાંડો ભરોસો છે ભાઈ. સીમાડે માનવો હોય કે અમારો લાખ રૂપિયાનો પ્રોગ્રામ હોય, પણ તેથી કઈ જ ભાઈ નહીં આવું. લાખ રૂપિયાનો પ્રોગ્રામ હોય ને તેથી સોખી પૂર્ણ આપે. તમારે ગોતવું હોય ગોતી દીધો, બાકી તેથી નહીં આવું. કારણ કે જેમ અમારું હાડ મારી મહેનત છે ને, એમ આ ગાંડાનું હાડ મારી સીમાડા વાળી મહેનત છે. પણ એક દી ગાંડા ગાંડ પણ મારી પા મળી ગઈ, અને મળી ગઈ મારી સીમાડા વાળી મેલડી મળી ગઈ. ભાઈ યાદ હોય તો આપણો બેનો કાર્યક્રમ શિહોર હતો, અને ભાઈની ગાડી ભટકાણી હતી ખબર. એ તારની મારી પાસે ગાડી ગીરી ગઈ ભાઈ અમારે મેહુલભાઈની. પણ એ તારની મારી પાસે ગરી ગઈ ને મોઢાની મારી પાસે એક જ શબ્દ નીકળ્યો હતો, મારી સીમાડાની સરકાર. મારા મેહુલિયા, કદાચ જો એ ગાડી કદાચ જો પલટી ખાઈ જાય તો તારા જીભના ટેરવે મારી સીમાડાની સરકારનું નામ આવે, અને જો તારો માથાનો વાળ વાંકો થવા દઉં ને, તેથી 5 ગામના સીમાડે મન મન દેવી મેઘ મે નહીં.
તારી આંખની મારી પાસે આહુડા પડ્યા છે હો હું સીમાડાની સરકાર તને નહીં મળી હોય ત્યારે કદાચ તારી આંખની મારી પાસે આહુડા પડ્યા છે પણ હવે મારા મેહુલિયા તારી ચામુંડા તારી મેલડી અને સીમાડાની સરકાર અને ભલામણા આખું પાલડી ગામ તારી હારે છે અને જો હવે પછી તારી આંખની મારી પાસે આહુડા નીકળે અને જો દુનિયા ગાંડી ન કરું તેની જો સીમાડાની સરકાર મેળવી સીમાડાની સરકાર રવાજે મારા દીકરા એક દી નબળો વરતો લાવીશ નહીં મન મેલડીને ગમે નહીં એ હુલિયાથી આજ દુબળો છે આજ દુબળો છે પણ એની કાન હામું નહીં જોવે થોડી ઘણી કષ્ટી લખાણીએ છે પણ એને ભરોસે જીવી જાવ ને એ ભરોસે જીવી જાવ ને ભલામણ તમારો ભરોસો ન તૂટે અને જો એક દિવસ આજે ઊભી ન હોઈ જાવ તો પાલડીના પાદરની મારી પાસે મને સીમાડા વાળી મેરડી તાજે મને ભરાયો મારું રાત માણસ મુહૂર્ત કહેવાય મારી સીમાડા વાળી મેલડી મારી હું ગરીબ મારો બાપ ગરીબ પણ મારા 5 ગામના સીમાડે મારી મેલડી ગરીબ નથી જોજે મારા ગરીબના ઝૂંપડાની માયા મારી મેલતી નહીં મારી પારકા ગામના સીમાડે લઈ ગઈ મારી દેવી પારકા ગામના સીમાડે લઈ ગઈ બનશે તરતી નહીં મારી મનશે કરીશ તો આ દુનિયા તને માનશે નહીં તારી દિયાથી મારિયા દુનિયા મારે ડાવ્યા જાય મારી માતા પણ જોજે મારી સીમાડા વેરની મેલડી મન પાર કે લઈ ગઈ એકલો મેલતી નહીં મારા ભાગલ મારો મોંઘો મહેમાન થાને મારી મારી આ બધું દીધેલું મારી તારું 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 કારણ કે કાયમ બોલું છું ભાઈ ન હોય ત્યારે ખિસ્સામાં માવાના ન હોય ભાઈ મેલડી બધાઈ જાય હમણાં જ બોલ્યો તો કે મેલડીની દિયા થાય ને તો ઝૂંપડા હોય ને હવેલી બને મેલડી રૂઠે ને હવેલી હોય ને તો ઝૂંપડામાં આવી જાય
મારી આ બંગલા ગાડીઓ મારી દેવી દીધેલું હોય તો તારું 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 નકર મારી રાતને દિયા દુનિયામાં આટા મારતા મારી આ દીધેલું હોય તો મારી દેવી તારું છે હો. મારી દેવી તારું છે હો. મારી આ દુનિયામાં મેહુલિયા કર્યા પાંચ ગામના સીમાડે જઈને ખાલી મેરડીના દરબારમાં મેરડીની સામે ઉભો રહીને ખાલી મેરડીને કહી દેજો કે મારી આ દુનિયામાં તારી સેવાનું પૂરી જવાબદારી મેરડી મારી હોય. મારી સીમાડાની સરકાર આ દુનિયામાં તારી સેવાનું પૂરી જવાબદારી મેરડી મારી હોય. અને મેરડી આ દુનિયા દોરંગી છે હો. ઘરની બહાર પગ મૂકું અને મન કાંઈ થાય ને ની જવાબદારી મારી મેરડી સીમાડાની સરકાર તારી હોય હો. કારણ કે લગભગ ખ્યાલ હોય કોઈ મંગા દાદાની બિહારી મેળવી છે માતાજી પણ ભરોહો સાહેબ મેલડીના નામનો લાગી જાય ને અને વેહુલિયા મંડું મુજાય ને કે જેથી હવે દુનિયાની માલપા મંડું મુજાઈ ગયું છે ચિત્ત મુજાઈ ગયું છે એ એવા ટાણે કરે મારા સીમાડાની સરકાર મને મેલડીના દરબારની માલપા આવીને બેસી જાય ને એ દુનિયાની માલપા ભલામણા મંડું મુજાઈને જો આવીને ઊભી ન રહી જાવ તો તારી સીમાડા વાળી મેલડી ન હોય.